CO213ની ડિમાન્ડ પર હું લઈને આવી છું કેમેસ્ટ્રીના 11-12ના MCQ, જેમાં 1000 MCQ રહેશે. પાર્ટ 1માં 200 MCQs રહેશે. તો ચલો શરૂ કરીએ MCQની માસ્ટર સિરીઝ. દ્રવ્યની કઈ અવસ્થામાં આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધુ હોય છે? ઘન અવસ્થામાં. આધુનિક આવર્તક કોષ્ટક કોના પર આધારિત છે? પરમાણુ ક્રમાંક. પરમાણુના કેન્દ્રમાં કયા કણો આવેલા હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોનો. સૌથી હલકું તત્વ કયું છે? હાઇડ્રોજન. સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થામાં રહેતી અધાતુ કઈ છે? તો કે બ્રોમિન. કયા નિયમ મુજબ નિશ્ચિત તાપમાને વાયુના નિશ્ચિત જથ્થાનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો એ નિયમ થશે બોયલનો નિયમ. પીએચ માપક્રમની શોધ કોણે કરી હતી? સોરેન્સએ. આદર્શ વાયુનું સમીકરણ કયું છે? તો કે PV = nRT, એટલે આઇડિયલ ગેસ ઇક્વેશન. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? J.J. થોમ્સને. ભારે પાણી એટલે હેવી વોટરનું રાસાયણિક સૂત્ર શું છે? D2O, હેવી વોટર. મંદ દ્રાવણો માટે રાઉલ્ટનો નિયમ કોની સાથે સંબંધિત છે? મંદ દ્રાવણો માટે પૂછ્યું છે આપણને તો આવશે તમામ. ઉત્કલન બિંદુ ઉદ્દયન, બાષ્પ દબાણ અને ઠાર બિંદુ અવનયન ઉપર આપેલ તમામ. કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ. લોખંડને કાટ લાગવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? ઓક્સિડેશન. સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કયું છે? ફ્લોરિન. હીરો એ કોનું શુદ્ધ સ્વરૂપ છે? કાર્બનનું. શૂન્ય સમૂહના તત્વોની સંયોજકતા કેટલી હોય છે? 0. એસિડિક દ્રાવણની pH કેટલી હોય છે? 7 થી ઓછી, એટલે <7. રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? લેવોઝિયર, એટલે એન્ટોની લેવોઝિયર. કાર્બનિક સંયોજનોમાં કયો બંધ મુખ્યત્વે જોવા મળે છે? તો સહસંયોજક બંધ. પાણીની કાયમી કઠિનતા દૂર કરવા માટે શું વપરાય છે? વોશિંગ સોડા. ડી વિભાગના તત્વો કયા નામે ઓળખાય છે? સંક્રાંતિ તત્વો. પ્રોટોન પર કયો વીજભાર હોય છે? ધન. પ્રોટોન ચાર્જ. સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? હીરો. ચૂનાના પથ્થરનું રાસાયણિક સૂત્ર શું છે? CaCO3. ઓઝોન સ્તર કયા કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે? તો કે અલ્ટ્રાવાયોલેટ અથવા યુવી રેઝ. કયા કાર્બનિક સંયોજનોને માર્શ ગેસ કહેવામાં આવે છે? મિથેન. મિથેન એટલે CH4. સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? કેરેટમાં. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર. રબરના વેલ્કેનાઇઝેશનમાં કયું તત્વ ઉમેરવામાં આવે છે? સલ્ફર. વિનેગારમાં કયો એસિડ હોય છે? એસિટિક એસિડ. પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે માત્ર પ્રોટોનની સંખ્યા. ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર શું છે? C6H12O6. એસિડ વર્ષા માટે કયા વાયુઓ જવાબદાર છે? SO2 અને NO2 એસિડ રેન માટે જવાબદાર છે. વિદ્યુત વિભાજનના નિયમો કોણે આપ્યા? ફેરાડે.
કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? સોડિયમ. ના રાખવામાં આવે તો બ્લાસ્ટ થઈ જાય. રસાયણનો રાજા કોણે કહેવામાં આવે છે? H2SO4. ન્યૂટનની શોધ કોણે કરી? જેમ્સ ચેડવિકે. કાર્બન ડેટિંગ પદ્ધતિ કોની ઉંમર નક્કી કરવા માટે વપરાય છે? તો અશ્મિઓ. સૌથી નરમ ધાતુ કઈ છે? સોડિયમ. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત અને સમૂહ હોય છે? તો કે એમાં 7 આવર્ત છે અને 18 સમૂહ છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ કેટલું હોય છે? સમાન. કઈ ધાતુ ઉત્તમ વિદ્યુત વાહક છે? ચાંદી. સાદા મીઠાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ NaCl. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ અંદાજે કેટલા ટકા છે? 78%. ચીલી સોલ્ટ પિયર કોનું અયસ્ક છે? સોડિયમનું. સૌથી ભારે કુદરતી તત્વ કયું છે? યુરેનિયમ. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે? તો કે CnH2n+2. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? તો કે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3. તાપમાન વધારતા વાયુની દ્રાવ્યતા શું થાય છે? તો કે ઘટે છે. કયો પદાર્થ ઉર્ધ્વપાતી છે? કપૂર. પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાને હોય છે? 4°C. સૌથી હલકી ધાતુ કઈ છે? લિથિયમ. ગેલ્વેનાઇઝ આયર્ન પર કઈ ધાતુનું પડ ચડાવવામાં આવે છે? તો ઝિંક અથવા જસત. હાઇડ્રોજન બોમ્બ કઈ પ્રક્રિયા પર આધારિત છે? ન્યુક્લિયર ઇન્ફ્યુઝન એટલે કેન્દ્રીય સંલયન. સૂર્યમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કઈ પ્રક્રિયા છે? હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટ. ઘન મેટલ માં કઈ ધાતુઓ હોય છે? તો Cu+Sn+Zn ઘન મેટલમાં હોય છે. કૃત્રિમ વરસાદ લાવવા માટે કયા પદાર્થોનો ઉપયોગ થાય છે? સિલ્વર આયોડાઇડ. લોખંડની અયસ્ક કઈ છે? હેમેટાઇટ. પરમાણુ બોમ્બમાં કયા તત્વોનો ઉપયોગ થાય છે? યુરેનિયમ-235 અથવા U-235. કયું તત્વ સ્ટેટેજિલ મેટલ તરીકે ઓળખાય છે? ટાઇટેનિયમ. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે? તો કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ એટલે CaOCl2. ઓકે. ફ્લેશ લાઇટના બલ્બમાં કઈ ધાતુનો તાર હોય છે? ટંગસ્ટન. ઇલેક્ટ્રિક હીટરનો તાર કઈ મિશ્ર ધાતુઓનો બનેલો હોય છે? નાઇક્રોમ. કયા વાયુને ગ્રીનહાઉસ ગેસ માનવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ ઉપર આપેલ તમામ. સોડા વોટરમાં કયો વાયુ ઓગળેલો હોય છે? કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ કયું છે? તો આપણા બોડીમાંથી શું સૌથી વધુ મળી આવે છે? ઓક્સિજન. કયો પદાર્થ વ્હાઇટ વિટ્રીઓલ તરીકે ઓળખાય છે? ZnSO4 with 7H2O. સામાન્ય મીઠાના દ્રાવણને શું કહેવામાં આવે છે?
બ્રાઇન. મિથેન અણુનો આકાર કેવો હોય છે? તો સમતલીય. એક્વા કોનું મિશ્રણ છે? તો કે HCl and HNO3 3:1 કોમ્બિનેશનમાં છે. સિનાબાર કોની અયસ્ક છે? શું આવશે જવાબ? એટલે પારો, Hg. બરાબર. ઇલેક્ટ્રોન પર કયો વીજભાર હોય છે? તો ઋણ વીજભાર. સમાન તાપમાન અને દબાણે વાયુના સમાન કદમાં અણુની સંખ્યા સમાન હોય છે તો કયો નિયમ લાગે છે? તો એવોગાડ્રોનો નિયમ લાગુ પડે છે એ વસ્તુ માટે. પ્રવાહી હાઇડ્રોજન ઉપયોગ ક્યાં થાય છે? તો કે રોકેટના બળતણ તરીકે. પરમાણુ ભાર માપવા માટે કયો પ્રમાણિત એકમ વપરાય છે? C12. રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી? હેનરી બેકવેરલે. ગામા કિરણો પર કયો વીજભાર હોય છે? એના પર કોઈ વીજભાર નથી હોતો એટલે તટસ્થ. ડ્રાય આઇસ એટલે શું? તો કે ધન કાર્બન ડાયોક્સાઇડ. બોન્સ કઈ ધાતુનું મિશ્રણ છે? કોપર અને ટીન. પેન્સિલમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો ગ્રેફાઇટ. કયું તત્વ સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? મેંગેનીઝ, Mn. સિગરેટ લાઇટરમાં કયો વાયુ વપરાય છે? બ્યુટેન. દૂધમાંથી દહીં બનાવવા માટે કયો એસિડ ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ. ટેફલોનનો ઉપયોગ ક્યાં થાય છે? નોનસ્ટિક વાસણોમાં. સૌથી ભારે વાયુ કયો છે? રેડોન. ખાવાના તેલને વનસ્પતિ ઘીમાં ફેરવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજનેશન. ફોટોગ્રાફીમાં કયા રસાયણોનો ઉપયોગ થાય છે? તો સિલ્વર બ્રોમાઇડ. સૌથી શુદ્ધ લોખંડ કયું છે? ઘડતર લોખંડ. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ. કઈ ધાતુ ઝેર સમાન અસર કરે છે? લેડ એટલે સીસું. બ્યુટેન અને પ્રોપેનનું મિશ્રણ કયા નામે ઓળખાય છે? LPG, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ. CNGનો મુખ્ય ઘટક કયો છે? મિથેન. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100°C. ખાંડનું રાસાયણિક સૂત્ર શું છે? C12H22O11. ઇથાઇલ આલ્કોહોલનું સૂત્ર કયું છે? C2H5OH. પોટેશિયમ પરમેંગનેટનો રંગ કેવો હોય છે? જાંબલી. નિષ્ક્રિય વાયુઓની શોધ કોણે કરી હતી? રેમ્સે. ચૂનાના નિયંત્રણ્યા પાણીમાં CO2 પસાર કરતાં તે કેવું બને છે? દૂધિયું. લોખંડને કાટ લાગતા તેના વજનમાં શું ફેરફાર થાય છે? વજન વધે છે. બફર દ્રાવણની pH શોધવા માટે કયું સમીકરણ વપરાય છે? હેન્ડરસન-હેસેલબાર્ગ સમીકરણ. કયું સંયોજન લુઇસ એસિડ તરીકે વર્ક કરે છે? BF3. બેન્ઝીન રિંગમાં પાઈ અને બંધ કેટલા હોય છે? 3π12. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ મેળવવાની પ્રક્રિયા કઈ છે? ડાઉ પ્રક્રિયા. કેમેનોફોર માં Mn ઓક્સિડેશનનો આંક કેટલો હોય છે? +7. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડ મૂકતા રંગ કેમ બદલાય છે? તો વિસ્થાપનની પ્રક્રિયાને કારણે. કાર્બોનિક એસિડનું સૂત્ર શું છે? H2CO3. કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ સમાન થાય છે? -40. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય કઈ બાબત પર આધારિત નથી? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા.
ઝિંક બ્લેન્ડનું સૂત્ર શું છે? ZnS. યુરેનિયમ 238માં ન્યુટ્રોન કેટલા હોય છે? 146. કયું તત્વ એમ્ફોટેરિક ઓક્સાઇડ બનાવે છે? એલ્યુમિનિયમ. પાણીમાં H-OH બંધ કોડ કેટલો હોય છે? 104.5. કયો વાયુ હિમોગ્લોબિન સાથે વધુ ઝડપથી જોડાય છે? કાર્બન મોનોક્સાઇડ. એસ્પિરિનનું રાસાયણિક નામ શું છે? એસિટાઇલ સેલિસિલિક એસિડ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે K નો એકમ શું છે? તો કે મોલ. L-1 ને S-1. લેન્ડે પ્રક્રિયા કઈ માટે છે? વાયુઓના પ્રવાહીકરણ માટે. વુડ સ્પિરિટ કયો આલ્કોહોલ હોય છે? મિથેનોલ. H2O2 નો આકાર કેવો હોય છે? ખુલ્લા પુસ્તક જેવો, નોન પ્લાનર. કયો પદાર્થ સૂર્યપ્રકાશમાં ફોસ્ફિજન બનાવે છે? ક્લોરોફોર્મ. ફિનાઇલની પ્રકૃતિ કેવી છે? એસિડિક. સિલ્વર નાઇટ્રેટ કઈ બોટલમાં રાખવામાં આવે છે? ઘેરા રંગની. સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયું છે? લિથિયમ. પાયરેક્સ કાચનો મુખ્ય ઘટક કયો છે? બોરોન ઓક્સાઇડ. મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ શું છે? એન્ટાસિડ તરીકે. CO અને H2 ના મિશ્રણને શું કહેવાય છે? તો વોટર ગેસ. પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર CaSO4 ½ H2O. થર્મોસ્ટેટિક પ્લાસ્ટિકનું ઉદાહરણ કયું છે? બેકેલાઇટ. કાર્બન પરમાણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2. લા ચેટેલિયરનો સિદ્ધાંત કોના માટે છે? રાસાયણિક સંતુલન. નિષ્ક્રિય વાયુમાં સૌથી વધુ સંયોજન કયું બનાવે છે? ઝેનોન. ગ્લુકોઝને ઇથેનોલમાં કોણ ફેરવે છે? ઝાયમેઝ. હાઇડ્રોજનના કયા સમસ્થાનિકમાં ન્યુટ્રોન નથી? પ્રોટિયમ. તાંબાના વાસણ પર લીલું પડ કેમ બને છે? બેઝિક કોપર કાર્બોનેટ. સૌથી વધુ ઘનતા ધરાવતી ધાતુ કઈ છે? ઓસ્મિયમ. ક્લોરોફિલમાં કયું તત્વ હોય છે? મેગ્નેશિયમ. હિમોગ્લોબિન કયું તત્વ હોય છે? આયર્ન. વિટામિન B12માં કયું તત્વ હોય છે? કોબાલ્ટ. વનસ્પતિ રાતે કાર્બન ડાયોક્સાઇડ કઈ પ્રક્રિયા દ્વારા છોડે છે? શ્વસન. સોલર કુકરમાં કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો. C60 નો આકાર કેવો હોય છે? ફૂટબોલ જેવો. એક્વા ફોર્ટિસ કયું એસિડ છે? નાઇટ્રિક એસિડ. કાયમી કઠિનતા કયા ક્ષારોથી આવે છે? CaMgના સલ્ફેટ અને ક્લોરાઇડથી. કાચ શું છે? અતિશય પ્રવાહી. એનિલિનમાં કયો સમૂહ છે? NH2. પેરાસિટામોલ શું છે? એન્ટીપાયરેટિક. તાવ શામક. લુનર કોસ્ટિક શું છે? સિલ્વર નાઇટ્રેટ. યુરિયામાં N નું પર્સેન્ટેજ કેટલું છે? તો 46%. સોલ્ડરમાં કયા તત્વો હોય છે? લેડ એન્ડ ટીન. બ્લીચિંગમાં કયો વાયુ ઓક્સિડેશન કરે છે? તો ક્લોરીન. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કયા સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે? Δx Δp h/4π. મુખ્ય ક્વોન્ટમ આંક n શું દર્શાવે છે? કક્ષાનું કદ અને ઊર્જા.
ગૌણ ક્વાન્ટમાંક I ઇઝ ઇક્વલ ટુ 2 કઈ કક્ષક દર્શાવી છે? ડી કક્ષક. કયા નિયમ મુજબ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં આંક સમાન હોઈ શકતા નથી? પાઉલીનો નિષેધનો નિયમ. કઈ મિશ્ર ધાતુમાં પારો એક ઘટક છે? એમાલ્ગમ. એસીટોનનું IUPAC નામ શું છે? પ્રોપેનોન. ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા કોના પર આધારિત છે? પ્રકાશની તીવ્રતા. બ્લુ વિટ્રીઓલનું સૂત્ર કયું છે? CuSO4 × 5H2O. ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ કયો છે? તો કે U + P ડેલ્ટા P. હીરામાં કાર્બનિક સંકરણ શું છે? તો sp3. ગ્રેફાઇટ કાર્બનનું સંક્રમણ શું છે? sp2. પેલું sp3, આ sp2 ધ્યાન રાખજો. થર્મોડાયનેમિક્સ શૂન્ય નિયમ શું વ્યાખ્યાયિત કરે છે? તાપમાન. બ્રહ્માંડની એન્ટ્રોપી હંમેશા વધતી રહે છે. સ્વયં સંકુચિત પ્રક્રિયા માટે ડેલ્ટા Gનું મૂલ્ય કેવું હોય છે? તો કે ઋણ. ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્ય વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. Na2CO3 કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે? સોલ્વે પદ્ધતિ. એમોનિયા બનાવવાની પદ્ધતિ કઈ છે? હેબર પદ્ધતિ. હેબર પદ્ધતિમાં કયો ઉદ્દીપક છે? આયર્ન. ઓસ્ટવાલ્ડ પદ્ધતિથી કયો એસિડ બને છે? તો નાઇટ્રિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ માટે કઈ પદ્ધતિ છે? સંપર્ક વિધિ અથવા કોન્ટ્રાક્ટ પ્રોસેસ. પ્રવાહી કઈ ધાતુ છે? તો આપેલ તમામ. એલ્યુમિનિયમની મુખ્ય અયસ્ક કઈ છે? બોક્સાઇટ. ભારે પાણીનો ઉપયોગ ક્યાં થાય છે? ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે. CO2નું ઘન સ્વરૂપ શું છે? સૂકો બરફ. કુદરતી વાયુનો મુખ્ય ઘટક કયો છે? મિથેન. સૌથી નાનું પરમાણુ કદ કયું છે? હિલિયમ. કામચલાઉ કઠિનતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? ગરમ કરવું એટલે ઉકાળવું. બ્યુટેનનું અણુસૂત્ર શું છે? C4H10. લાફિંગ ગેસનું નામ શું છે? નાઇટ્રસ ઓક્સાઇડ. Mu હવે કયા એકમ તરીકે ઓળખાય છે? U. યુનિફાઇડ માસ તરીકે. બેન્ઝીનમાં કાર્બનનું સંક્રમણ શું છે? sp2. પાણીમાં sp2 બી બોલી શકીએ છીએ. પાણીમાં દ્રાવ્ય વિટામિન કયું છે? વિટામિન C. બીજા બધા અદ્રાવ્ય છે. તેલનું આલ્કલીથી જળ વિભાજન શું કહેવામાં આવે છે? તો કે સાબુનીકરણ. એને શું કહીશું બીજું? સોપોનિફિકેશન. મિથેન પ્લસ ક્લોરીનમાં પ્રકાશની હાજરીમાં આપણને શું રિએક્શનથી મળશે? તો કે મિથાઇલ ક્લોરાઇડ, ક્લોરોફોર્મ, CCl4 આપેલ ઉત્પન્ન બધા જ. આલ્કનીનનું પ્રથમ સભ્ય કયું છે? ઇથિન અથવા ઇથિલિન. ગ્લોબલ સોલ્ટ શું છે? Na2SO4 × 10H2O. પરમાણુ ક્રમાંક 11 માટે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 1. નિષ્ક્રિય વાયુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 8. રેડિયો એક્ટિવિટીનો એકમ કયો છે? ક્યુરી અથવા બેક્વેરલ. સૌથી પ્રબળ એસિડ કયો? HClO4 પરક્લોરિક એસિડ. હું લખી દઉં નહીં, તમને યાદ નહીં હતું. પરક્લોરિક એસિડ. પ્લેટિનમ કરતાં મોંઘી ધાતુ કઈ છે? રોડિયમ.
RH. બ્રોમિન શું છે? લાલ બદામી રંગનું પ્રવાહી. સલ્ફર સૌથી સ્થિર સ્વરૂપ કયું સલ્ફરનું? રોમિક સલ્ફર. પાણીની ઘનતા ન્યૂનતમ ક્યારે હોય? 100 ડિગ્રી બાષ્પ અવસ્થામાં લઘુત્તમ. કાચ કાપવા માટે શું વપરાય છે? હીરો. હેલોજન તત્વો કયા સમૂહમાં છે? 17. કયું તત્વ ધાતુઓનો રાજા તરીકે ઓળખાય છે? સોનું, જેનો ભાવ અત્યારે આસમાને છે. વાયુમાં અણુઓ વચ્ચેનું અંતર કેવું હોય છે? સૌથી વધુ. ઇથાઇન CnH2 માં કેટલા ત્રિબંધ હોય છે? 1. મોલ શબ્દ કોણે આપ્યો? વિલ્હેલ્મ ઓસ્ટવાલ્ડે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને અન્ય કોઈ ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને તમે કોમેન્ટમાં જણાવજો, હું તમારા માટે લઈને આવીશ. આ પાર્ટ 1 પૂર્ણ થાય છે, પાર્ટ 2 જલ્દી તમને મળી જશે. થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.